નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ધોરાજીમાં લાગેલી વિકરાળ આગથી અફરાતફરી મચી ગઈ. ફાયરની ટીમે 2 કલાક ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવી. રાજકોટના ધોરાજીના વેગડી ગામમાં જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગી. કારખાનામાં 20ના જથ્થામાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તો આખા કારખાનાને બાનમાં લઈ લીધું. ભીષણ આગની તીવ્રતા વધતા બાજુમાં આવેલી ઈશા પ્લાસ્ટિકના કારખાનામાં પણ આગ પ્રસરી હતી. કારખાનામાં 3 થી 5 લાખનું નુકસાન થયું હોવાનો ફેક્ટરી માલિકનો દાવો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આગ લાગ્યા બાદ 2 કલાક સુધી ફાયરની ટીમ આવી જ નહીં. આક્ષેપ હતો કે આગ લાગ્યા બાદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ, પરંતુ 2 કલાક સુધી આવ્યું નહોતું, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આખરે 2 કલાક બાદ ધોરાજી નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી હતી, પરંતુ આગ એટલી ભયંકર હતી કે ત્યાં સુધીમાં તો આખું કારખાનું આગની ચપેટમાં આવી ચૂક્યું હતું. આ તરફ માંગરોળ અને શામળાજીમાં પણ આગની ઘટના બની. વિકરાળ આગના દ્રશ્યો માંગરોળના મોટા બોરસરા નજીકના છે. અહીં આવેલી સત્યમ ટિમ્બરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. જોતજોતામાં આગની ચિંગારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ એટલી હદે ભીષણ બની કે લાકડાનો ડેપો ભડકે પડ્યો. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ હતી. આગ વધુ પ્રસરતા આસપાસની ફેક્ટરીઓમાં નાસભાગ મચી ગઈ. આ તરફ આગની ઘટનાની જાણ થતા ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો. આ તરફ અરવલ્લીના શામળાજી પાસે ડુંગર પર આગની ઘટના બની. આશ્રમ ચોકડી વિસ્તારમાં આવેલા ડુંગરમાં આગ લાગી હતી. ગઈકાલે રાત્રે લાગેલી આગ હજુ પણ યથાવત છે. ખેડબ્રહ્માના મેત્રાણ ગામની ઘટના. દારૂડિયાએ હોળી દહન સમયે જ સળગાવી કાર. લોકોએ ના કરી શક્યા પ્રદક્ષિણા કે દર્શન. તહેવારોમાં પણ તોફાની તત્વોનો આતંક ઓછો નથી. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામમાં દારૂડિયાઓએ હદ કરી નાખી. હોળી દહન પહેલા દારૂડિયાઓએ ગાડી જ સળગાવી દેતા અફરાતફરીનો માહોલ છવાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે હોળીના દિવસે જ આ વિચિત્ર ઘટના બની હતી. હોળી દહન પહેલા દારૂડિયાએ અચાનક સીએનજી કાર સળગાવતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો. આ ઘટના દ્રશ્યોમાં જોવા મળી છે, જેમાં જોઈ શકાય છે કે હોલિકા દહન પહેલા દારૂ પીને ટલ્લી થયેલા શખ્સે ગાડીને સળગાવી દીધી, જેને પગલે સ્થાનિકો હોળીના દર્શન કે પ્રદક્ષિણા કરી શક્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં આજે ડૂબવાની 2 અલગ અલગ ઘટનામાં 5 યુવકના મોત. વડતાલ ગોમતી તળાવમાં 3 અને બાલારામ નદીમાં ડૂબતા 2 યુવકોના મોત. ધૂળેટીના તહેવારના દિવસે રાજ્યમાં 5 જિંદગી ડૂબી ગઈ. ખેડામાં ગોમતી તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબી જવાની ઘટના બની. 12 વિદ્યાર્થીઓ ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા, જેમાંથી 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં નહાવા ગયા હતા. પગ લપસતા 3 વિદ્યાર્થીઓ ડૂબી ગયા, જ્યારે 2નો બચાવ થયો. 3 યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમવી પટેલ કોલેજના હતા. આ તરફ બનાસકાંઠાની બાલારામ નદીમાં ડૂબવાથી 2ના મોત થયા. ધૂળેટીનો પર્વ મનાવવા બાલારામ આવ્યા હતા અને નદીમાં નહાવા પડતા તેઓ ડૂબી ગયા. ધૂળેટીનો પર્વ મનાવીને નદીમાં નહાવા પડ્યા હતા, જ્યાં ડૂબી જતા બંનેના મોત થયા. ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલ ચેકડેમમાં 3 યુવાનો ડૂબ્યા. રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચા નામનો ડૂબી જવાથી યુવકનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. રંગોના પર્વ પર 3 યુવાનોને ડૂબી જવાથી મોત નિપજતા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ સુરતમાં મારામારીના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. શહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. કથારગામ વિસ્તારમાં હરિઓમ સોસાયટીની ઘટના. એક જ જૂથના 2 લોકો વચ્ચે મારામારીના પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. 10 થી વધુ લોકોના ટોળું ધસી આવતા દોડધામ થઈ ગઈ. હુમલાની ઘટનામાં એક વ્યક્તિની ઇજા પહોંચી છે. વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય. વાહન ભૂલેલા કેટલાક શખ્સોએ રાજકોટના રેસકોર્સને બાનમાં લીધો. વાહન ચાલકો પર જાહેરમાં રંગ ઉડાડ્યો. એક તરફ રાજ્યભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી થઈ, તો બીજી તરફ કેટલાક તોફાની તત્વો ધૂળેટીના તહેવારમાં ભાન ભૂલ્યા. આ દ્રશ્યો રાજકોટના રેસકોર્સ વિસ્તારના છે. અહીં કેટલાક અસામાજિક તત્વો રસ્તા પર આવી ચડ્યા અને રસ્તેથી નીકળતા વાહન ચાલકો પર રંગ ફેંકવા લાગ્યા. રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં વાહન ચાલકોને મુશ્કેલી થાય એ રીતે આ શખ્સોએ રંગ ઉડાડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે કે કોઈને ડર જ ન હોય એમાં લોકો રસ્તેથી નીકળતા લોકો પર બેફામ રીતે રંગ ઉડાડે છે. આ શખ્સો એટલી હદે બેફામ હતા કે વાહન ચાલક યુવતીઓ પર પણ રંગ ઉડાડ્યો. અસામાજિક તત્વો સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પુણેની પોલીસે અચાનક વાપીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. થયો મોટો ખુલાસો. ઔદ્યોગિક નગરી વાપીમાં મહારાષ્ટ્રના પુણેની પોલીસે ધામા નાખ્યા. નેશનલ હાઈવે પર પોલીસ અને ફોરેન્સિક ટીમ અચાનક શોધખોળમાં લાગી. જોતજોતામાં થયો મોટો ખુલાસો. જી હા, પુણેની પોલીસે એક એવી કડી ઉકેલી કે જે ઘણા સમયથી ગૂંચવાયેલી હતી. પુણેમાં આદિત્ય ભાંગરે નામનો વ્યક્તિ અચાનક ગુમ થયો. ગત 16મી માર્ચે મહારાષ્ટ્રના પુણેમાંથી આદિત્ય ભાંગરે નામના એક વ્યક્તિનું અપહરણ થયું.
પોલીસે તપાસ કરતા આદિત્ય ભાંગરીની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી. પોલીસે આ કેસમાં અમર શિંદે નામના આરોપીની ધરપકડ કરી તપાસ કરતા આરોપીએ આદિત્ય ભાંગરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી. તેણે કહ્યું કે અમે આદિત્યનું પુણેથી અપહરણ કર્યું, ત્યારબાદ તેને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવ્યા, જ્યાં તેની હત્યા નિપજાવી નેશનલ હાઈવેની સાઈડમાં મૃતદેહને સળગાવી દીધો. હાલ પુણે પોલીસ કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ માહિતી મુજબ પુણેમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર અદાવત ચાલે છે, જેમાં આદિત્યની હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. હોળીના તહેવારોમાં પણ કોંગ્રેસમાં ડખા યથાવત છે. આ તરફ જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા. પૂર્વ કેબિનેટ મંત્રી આહિર સમાજના દિગ્ગજ નેતા જવાહર ચાવડા કોઈપણ સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું હતું. એવો દાવો કરાયો હતો કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, પરંતુ આ ચર્ચા વચ્ચે માત્ર અફવા જ હોવાની વાત જાણવા મળી. કેમ કે જવાહર ચાવડાએ પોતે જ જાહેરાત કરી કે ભાજપ સાથે જ છું. ચાવડાએ રાજકીય ફેરફારની ચર્ચાને પાયાવિહોણી ગણાવી. તેઓએ અબકી બાર 400 પારના સૂત્રને સમર્થન પણ આપ્યું. આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોંગ્રેસની કવાયત યથાવત છે. રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત કરતા કોંગ્રેસને હવે નવા ઉમેદવાર માટે મંથન કરવું પડ્યું. નવા ઉમેદવાર માટે પાર્ટીએ કવાયત શરૂ કરી. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ પાટીદાર ચહેરો મેદાને ઉતારી શકે છે. આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ થયું. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કેસરિયા કર્યા. ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના 100 જેટલા યુવા કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના હસ્તે ખીસ પહેરી તેઓ ભાજપમાં જોડાયા. અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો. બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને. કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને છે. અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે. ભરત સુતરિયા લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે. આ તરફ જેનીબેન પણ લેવા પાટીદાર સમાજથી આવે છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. જોકે આ બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે અમરેલી લોકસભા બેઠક પર 2004માં વીરજીભાઈ ઠુમ્મર એટલે કે જેનીબેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા. 2009માં કોંગ્રેસે વીરજીભાઈના બદલે તેમના પત્ની એટલે જેનીબેનના માતાને ટિકિટ આપી. જોકે નીલાબેનનો પરાજય થયો. આ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. અમદાવાદમાં અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રંગોત્સવની ઉજવણી કરી. ભાજપના કાર્યકરો સાથે સીએમએ તિલક હોળી ઉજવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરો સાથે તિલક હોળી રમીને રંગોત્સવની ઉજવણી કરી. ગૃહમંત્રીએ દેશના સર્વ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું હતું કે તહેવારો એ આપણા દેશની ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે. અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હોળી રમ્યા. હોળીની ઉજવણી દરમિયાન તેમણે ભગવાન રામને યાદ કર્યા. તેમણે કહ્યું કે સમગ્ર દેશ હોળીના તહેવારને ઉજવી રહ્યો છે. દેશવાસીઓને હોળીની શુભકામના. દેશ દુનિયાના રામ ભક્તો માટે હોળી વિશેષ છે. 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ક્ષેત્રમાં કાર્યકરો સાથે ઉજવણી કરી. સીએમએ ભાજપના કાર્યકરો સાથે તિલક હોળી ઉજવીને સૌને રંગોના આ તહેવારની શુભકામના પાઠવી. આ તરફ દ્વારકા અને ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ફૂલડોલ ઉત્સવ મનાવ્યો. વાતાવરણ રંગીન અને અદભુત બન્યું. દ્વારકામાં ઉજવાયો રંગોથી ભરેલો ફૂલડોલ ઉત્સવ. ધૂળેટીના દિવસે સમગ્ર દ્વારકા જાણે કે અબીલ ગુલાલના રંગોથી રંગાઈ ગયું. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. અબીલ ગુલાલ સંઘ દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું. દ્વારકાધીશ સંઘે રંગે રમવા બહોળી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા. દ્વારકાધીશ સંઘ ભક્તોએ પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં રંગોની રમઝટ બોલાવી. કૃષ્ણનગરીમાં ફૂલડોલ ઉત્સવના સાક્ષી બનવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તોને અગવડ ન પડે માટે દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પૂજારી પરિવાર દ્વારા આરતી સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ. પોલીસ કર્મચારીઓએ પણ એકબીજાને રંગોથી રંગી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભક્તો આજે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા. લાંબી કતારોમાં ભક્તો દ્વારકાધીશ સંઘે રંગે રંગવા આવ્યા હતા. અધીરા બનતા પણ જોવા મળ્યા. દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજેના તાલે ઝૂમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી. આ તરફ ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ફૂલડોલ ઉત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ. ડાકોર રણછોડરાય મંદિરમાં ગુલાલની છોડો ઉછળી ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા. મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું. મંદિર પરિસરમાં ભક્તો દ્વારા ભગવાનને ગુલાલ ઉછાળી હોળી રમાડી હતી. મંદિર પરિસર પોલીસ કર્મીઓએ પણ એકબીજા સાથે હોળી અને ધૂળેટી રમીને ઉજવણી કરી. સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો. 51,000 રંગથી સંતો અને ભક્તો દાદાના રંગે રંગાયા. સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનો સૌથી મોટો અને અદ્ભુત રંગોત્સવ ઉજવાયો. હનુમાનજીના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો.
કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પણ અર્પણ કરાયા. ત્યારબાદ દાદા સમક્ષ સપ્તધનુષને 51,000 કિલો રંગ પણ દાદા સમક્ષ ધરાવાયા. દાદાના સાનિધ્યમાં રંગોના મહોત્સવને માણવા મંગળા આરતી પહેલાથી ભક્તોની ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી. 51,000 કિલો નેચરલ રંગ સાથે મંદિર પરિસરમાં ભક્તો અને સાધુ સંતો ભવ્ય રંગોત્સવની ઉજવણી કરી. મંદિરમાં 400 જેટલા રંગોના બ્લાસ્ટ પણ કરાતા અદ્ભુત રંગીન દ્રશ્યો સર્જાયા. નાસિક ઢોલ અને ડીજેના તાલે ભક્તો હોળી રમ્યા. દાદાના દરબારમાં ભવ્ય રંગોત્સવના દ્રશ્યો પણ અલૌકિક હતા. 51,000 કિલો નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. નેચરલ કલરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં રંગો ઉડાડવામાં આવ્યા. આ રંગીન નજારા સાથે 60 ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા. સતત ત્રીજા વર્ષે સારંગપુર ધામમાં ભવ્યથી ભવ્ય ધૂળેટીની ઉજવણી થઈ. આ તરફ નેતાઓએ પણ ધૂળેટીની ધૂમ ઉજવણી કરી. રૂપાલા, ગેનીબેન ઠાકોર, મનસુખ વસાવા સહિતના નેતાઓ રંગે રંગાયા. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી. રંગો વડે તિલક કરી પરસોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી. બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોના તહેવાર ઉજવ્યો હતો. કાર્યકર્તાઓને ગુલાલથી રંગીને ધૂળેટી મનાવી. ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સતત 7મી વખત ચૂંટણી મેદાનમાં જંગ લડવા તૈયાર છે. જોકે ચૂંટણીના પ્રચારમાં તેઓ ધૂળેટીની ઉજવણી કરવાનું ચૂક્યા નહીં. તેમણે પરિવાર, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી. જ્યારે મનસુખ વસાવાને ચૂંટણીને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આ વખતે પણ મોટી લીડથી જીતીશું. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની ઉજવણી કરી. જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી. અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી. રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી. છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી. જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી. રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા. અમદાવાદમાં ધૂળેટીની ધૂમ ઉજવણી થઈ. ડીજેના તાલે ગુલાલની છોડોએ માહોલ રંગીન બનાવ્યો. શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ એક જ નાદ હતો, હોલી હૈ. અમદાવાદની ગલીએ ગલીઓમાં દરેક જગ્યાએ ગુલાલની છોડો ઉડી. અમદાવાદમાં ક્લબોમાં પણ ધૂળેટીના દિવસે ખાસ આયોજન કરાયું. શહેરની રાજપથ ક્લબમાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી થઈ. ખાસ વાત એ છે કે આ ઉજવણીમાં રેન ડાન્સનું પણ આયોજન કરાયું, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને રંગોત્સવ મનાવ્યો. હોળીનો તહેવાર હોય તો અમદાવાદના રહીશો ક્યાંય પાછા ન પડે. શહેરના સિંધુ ભવન રોડ પરની ક્લબોમાં સવારથી ધૂળેટીની ઉજવણી થઈ. મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે હોળી ધૂળેટીનો તહેવાર મનાવતા જોવા મળ્યા. અમદાવાદમાં જામ્યો ધૂળેટીનો રંગ. ક્યાંક લઠમાર તો ક્યાંક મુલતાની માટીથી ધૂળેટીની ઉજવણી. હંમેશા કંઈક નવું કરવા જાણીતા અમદાવાદીઓ આ વખતે ધૂળેટીની ઉજવણી અનોખા અંદાજમાં કરી રહ્યા છે. ડીજેના તાલ, રેન ડાન્સની જરા હટકે અંદાજમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. આ દ્રશ્યો જોઈને લાગે કે અમદાવાદની હોળી કંઈક ખાસ છે. નાસિક ઢોલ, લઠમાર હોળીની સાથે અહીં રંગોત્સવ મનાવવામાં આવ્યો. લઠમાર હોળી, અનલિમિટેડ કલર, ફ્રેશ પ્રિન્ટિંગ, બલૂન ફાઇટની લોકોએ મજા માણી. અમદાવાદમાં શેરી મહોલ્લામાં તો ધૂળેટીની ધૂમ જામી હતી. ક્લબોમાં પણ ધૂળેટીની ખાસ ઉજવણી થઈ છે. બાલાજી ફાર્મમાં રંગોત્સવ માટે ખાસ આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકોએ રંગોત્સવ ઉજવ્યો. ધૂળેટી રમવા મોટી સંખ્યામાં લોકો જોડાયા. ડીજેના, રંગોની છોડો અને મિત્રો પરિવારની સાથે લોકોએ ધૂળેટીની ધૂમ ઉજવણી કરી. આ તરફ સુરત અને રાજકોટમાં પણ ધૂળેટીના રંગ દેખાયા. લોકોએ ડીજેના તાલે ઉજવણી કરી. દરેક તહેવારો ધામધૂમથી ઉજવાતા સુરતી લાલાઓએ રંગોત્સવ ખૂબ મનાવ્યો. મોજીલા સુરતીઓ સવારથી જ ધૂળેટીના રંગમાં રંગાયા. અલગ અલગ ડીજેના ગ્રુપોએ સુરતીઓ ડાન્સ કરાવી ધૂળેટીની રંગ જમાવ્યો. આ તરફ રંગીલું રાજકોટ પણ રંગોના તહેવારમાં રંગાયું. ધૂળેટીના પર્વની મોજ માણવા સવારથી રાજકોટવાસીઓ અલગ અલગ વિસ્તારોમાં ફાર્મ અને પાર્ટી પ્લોટમાં ઉમટી પડ્યા. રેન ડાન્સ, મડ પુલ, ફોર્મ પાર્ટીનું, સંગીત અને ધૂળેટીનું ભવ્ય આયોજન કરાયું. આ ઉપરાંત ટામેટા ફેસ્ટિવલે લોકોમાં વધુ રંગ જમાવ્યો. રેન ડાન્સ સાથે ધૂળેટી, મુલતાની માટી સાથે રંગોત્સવ અને હવે તો બબલ્સ સાથે ધૂળેટીની ઉજવણી લોકોમાં આકર્ષણ જમાવી ચૂકી છે. રાજકોટમાં બબલ્સ સાથે ધૂળેટીની ધૂમ ઉજવણી જોવા મળી. આદિવાસીઓની પણ અનોખી ઉજવણી જોવા મળી. નર્મદામાં ઉજવણી જોવા માટે બજારમાં લોકોના ટોળા ઉમટ્યા.
ઘેરૈયા બનીને નૃત્ય કરતા આદિવાસીઓનો અદ્ભુત નજારો. પરંપરાગત રીતે હોળી પર્વ મનાવતા જોવા મળ્યા આદિવાસી. હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જેથી નર્મદા પંથકમાં આદિવાસી લોકો પોતાની પરંપરા પ્રમાણે વેશ ધારણ કરીને આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે. લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કરે છે, તો કેટલાક યુવાનો સ્ત્રીનો વેશ પણ ધારણ કરીને ઘેરૈયા ઉઘરાવી સંતોષ માને છે. 50થી વધુ લોકોએ રંગબેરંગી પહેરવેશ ધારણ કરી ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી. આદિવાસી લોકો આ તહેવાર શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. કેટલાક વર્ષોથી આ પરંપરા લુપ્ત થઈ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં આજે પણ ઘેર નૃત્ય જોઈ લોક ટોળા પણ જામતા જોવા મળે છે. વનવાસી વિસ્તારોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નસવાડીના ધમાલ ગ્રુપ રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે. રંગબેરંગી કપડાં અને પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીના દિવસે ઘેર જમાવી અને નાચ ગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી. અહીંના લોકો આ તહેવારને પૂરી શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. હવે વાત એક અનોખી દોડની, જે મહિલાઓએ આ વખતે પણ 700 વર્ષની પરંપરા જાળવી. પાટણના બ્રહ્મવાડમાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા 1.5 કિલોમીટર લાંબી દોડ મૂકે છે. આ અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ હોળીના દિવસે અહીં આવે છે અને મમતાની દોડ લગાવે છે. અંગી યોજાયેલી માતાની મેરેથોનમાં 11 મહિલાઓએ દોડ લગાવી હતી. ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે, જેમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થાય તે મહિલાઓ હોળીની જેમ નિમિત્તે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડાં પહેરાવી તૈયાર કરે છે. આ બાદમાં સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ત્યારબાદ ગોગા બાપાજીના મંદિરે જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે. બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. બાદમાં પૂજારી દોડ માટેનો આદેશ કરતા જ મહિલાઓ ધૂમધકતા તડકામાં ઉઘાડા પગે માર્ગ પર 2 કિલોમીટર સુધીની દોડે છે. પોતાના બાળકની સલામતી તેમજ સારું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે મહિલાઓ આ પરંપરા નિભાવે છે, જેમાં ચાલુ વર્ષે ગામની 11 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થતા તમામ બહેનોએ આ પરંપરામાં ભાગ લીધો. વિદેશમાં રહેતી ગામની મહિલાઓ પણ ભાગ લેવા આવ્યા. જેને જૂતા વાગે એનું વર્ષ સારું, આ માન્યતા સાથે વિસનગરમાં લોકોએ ઉજવી ખાસડા હોળી. અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે હોળીની ઉજવણી કરવામાં આવે છે. મહેસાણાના વિસનગરમાં ખાસડા હોળીની અનોખી પરંપરા છે. ગામમાં યુવાનો રંગેથી હોળી નથી રમતા. ગામમાં એકબીજા પર ચપ્પલ ફેંકી હોળી રમવામાં આવે છે. સમય જતાં હવે ખાસડાની જગ્યાએ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. રીંગણ, બટેટા, ટામેટા મારીને ઉજવણી કરાય છે. ગામના તમામ સમાજના સભ્યો સાથે મળીને 2 જૂથ બનાવે છે, એકબીજા પર શાક ફેંકી ઉજવણી કરે છે. આ પરંપરા પાછળ માન્યતા પણ છે. લોકોનું કહેવું છે કે આ રમત દરમિયાન જેને ખાહડા વાગે તેનું વર્ષ સારું જશે. આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલી રૂપે હોળી ધૂળેટી પર્વ રંગોથી મનાવાય છે, પરંતુ વિસનગરમાં હોળી જરા અલગ અંદાજમાં ઉજવાય છે. તામ્રનગરી વિસનગરમાં ધૂળેટીનો પર્વ રંગોને બદલે એકબીજા પર ચપ્પલ જૂતા ફેંકી ખાસડા યુદ્ધ કરી મનાવાય છે. વિસનગરમાં મંડી બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી ભારે હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. વહેલી સવારથી જ આ યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકી ઉજવણી કરી છે. વિસનગરમાં મંડી બજારમાં ખાસડા ધૂળેટી પ્રખ્યાત છે, જેમાં એકબીજાને ખાસડા મારીને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. સુરતના ઉલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી થઈ. સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. અંગારા પર ચાલવાની મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે. વર્ષોથી અહીં લોકો હોળિકા દહન પછી આ અંગારા પર ચાલે છે. દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધામાં ત્યાં આવે છે. અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય એવી આજ દિન સુધી કોઈ ઘટના બની નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવન છે. નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે. હોળિકા દહન બાદ ત્યાંના લોકો પાથરેલા અંગારા પર ચાલે છે. લોકો ઉઘાડા પગે ચાલે છે. અંગારા પર ચાલવાની પ્રથા એટલી પ્રચલિત છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં, પરંતુ આસપાસના ગામના વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામ આવે છે. સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળીના દિવસે રાત્રે હોળી દહન બાદ અંગારા પર ચાલે છે. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સરસ ગામના અનોખા દ્રશ્યો છે, જ્યાં હોળીના તહેવાર પર રાત્રે હોળી પ્રગટાવ્યા બાદ ગામ લોકોની અંગારા પર ચાલવાની પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી છે. સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ તરફ સાબરકાંઠાના એક ગામમાં પણ અંગારા હોળી ઉજવાય. અગ્નિમાં લોકો ખુલ્લા પગે દોડ્યા.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર આસ્થાભેર ઉજવવામાં આવ્યો. પરંપરાગત રીતે મોટી સંખ્યામાં લોકો આ તહેવારમાં હોળી સ્થળ પર આવે છે અને પરંપરાગત રીતે ઉજવણી કરે છે. અંગારા પર ચાલીને હોળીની ઉજવણી કરવામાં આવે છે. ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા પછી લોકો અગ્નિમાં ખુલ્લા પગે ચાલે છે, જે વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. વર્ષોથી આ પરંપરા ચાલી રહી હોવાને લઈ તેમજ બાળક બીમાર ન પડે તે માટે જન્મેલ બાળકને આ હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી હોળીની અગ્નિ થોડી ઓછી થાય તે બાદ લોકો હોળીમાં ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરે છે. ચાલનારી વ્યક્તિ જરાય દાઝતી નથી કે ફોલ્લા પણ પડતા નથી. સમસ્ત ગામના લોકો ભેગા થાય તે પછી હોળી પ્રગટાવવામાં આવે છે. દૂરથી પણ લોકો હોળીના દર્શન કરવા માટે આવે છે. ખેડાના પલાણાના ગ્રામજનોની અનોખી શ્રદ્ધા, અહીં હોળીના અંગારા પર ચાલે છે સ્થાનિકો. ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી. હોળીના દિવસે 5000થી વધુ ભક્તો અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાન પણ મોંમાં આંગળા નાખી દે છે. આવું જ એક ગામ એટલે ખેડા જિલ્લાનું પલાણા, જ્યાં હોળીના દિવસે આસ્થાના અલગ દ્રશ્ય જોવા મળે છે. ગ્રામજનો હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર આસ્થાભેર ચાલે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હોળીના દિવસે પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ આ રીતે હોલિકા દહનના થોડા સમય બાદ અંગારા પર ચાલે છે. તો ગ્રામજનોને અંગારા પર ચાલતા જોવા માટે પણ આસપાસના ગ્રામજનો ઉમટી પડે છે. હોળીની ઝાડ પરથી વર્તારો કઢાયો, આ વર્ષે ચોમાસું બહાર આની રહેવાનું અનુમાન. ગીર સોમનાથના દેદાની દેવળી ગામમાં હોળીની ઝાડ પરથી વર્તારો કઢાયો. હોળીમાં વચ્ચે મૂકેલા ધાન્યના કુંભ પરથી વર્તારો કાઢવામાં આવે છે. ગામના વડીલોએ ઝાડ અને ધાન્ય પરથી વર્તારો કાઢ્યો. આ વર્ષના ચોમાસા અંગે નિષ્ણાંતોએ આગાહી કરી. પવનની દિશા પૂર્વ તરફથી હોવાથી વર્ષ સારું રહેશે. આ વર્ષે ચોમાસું 16 આની રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. ધાન્ય સરખું પાકી જતા વર્ષ સારું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા યથાવત છે. બાપ દાદાઓથી ચાલતી આવતી પરંપરા યુવાનોએ જાળવી રાખી. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે. ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. પરંપરા પ્રમાણે હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે. આગામી ચોમાસું બહાર આની રહેશે એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. આ તરફ દામોદર કુંડમાં રાળ મનોરથની ઉજવણી થઈ. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. જૂનાગઢનો પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ અને તેમાં પણ બિરાજમાન રાધા દામોદર એટલે વૈષ્ણવોનું તીર્થસ્થાન. અહીં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટે છે, કેમ કે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાનો ઇતિહાસ પણ જોડાયેલો છે. ત્યારે હોળી ધૂળેટીનું પર્વ અહીં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ધૂળેટીના આગલા દિવસે રાળ મનોરથનું આયોજન કરવામાં આવ્યું. આ રાળ મનોરથનું ખૂબ ધાર્મિક મહત્વ રહેલું છે, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ જૂનાગઢના કૃષ્ણ પ્રેમીઓ લોકો ઉમટી પડે છે. લોકવાયકા મુજબ રાધા અને ગોપીઓના વીરની વેદના તથા રાધા અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ વગર ધૂળેટી કેમ રમવી તે ભાવ રજૂ કરવા અહીંથી રાળની અગ્નિના ભડાકા કરવામાં આવ્યા છે. આ વખતે પણ પરંપરાગત રાળ ઉત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં અહીં ભક્તો આવી પહોંચ્યા હતા. રાળનું દ્રવ્ય દામોદર કુંડ ખાતે તૈયાર કરવામાં આવે છે અને તેમાં ઔષધિઓ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. દામોદર કુંડ ખાતે રાળ મનોરથમાં અગ્નિના દર્શન કર્યા બાદ અબેલ ગુલાલની છોડો ઉડાડી ભગવાન સાથે ધૂળેટી રમ્યા હોવાનો ભાવ પ્રાગટ્ય થાય છે. આ દરમિયાન અહીં ધાણી, ખજૂર અને દાળિયાની પ્રસાદી આપવામાં આવે છે. આ તરફ ગીર સોમનાથમાં પણ હોળીની અનોખી ઉજવણી જોવા મળી. નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે, ત્યારે ભોઈ સમાજ દ્વારા પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી. ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. માત્ર 1 વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ ગુંજે છે. મહિના અગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે. જેમને સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીએ જાલોદ તાલુકાના રણિયાર ગામે ભરાયો ચૂલનો મેળો.
રણિયાર મુકામે ભગવાન રાજા રણછોડના મંદિર ખાતે ભવ્ય ચૂલનો મેળો યોજાયો. ચૂલના મેળામાં બપોર સુધીમાં વિવિધ સ્થળેથી લોકો એકઠા થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં 1 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ લંબાઈનો એક મોટો ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં બાવળના લાકડાના મોટા કોલસા વગેરેને સળગાવીને અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે બધા લોકો પોતાના હાથમાં નાળિયેર લઈને પાણીનો ઘડો અથવા લોટો લઈ ઉઘાડા પગે અંગારા પર 7 વાર એક છેડેથી બીજે છેડે ચાલે છે. ત્યારબાદ અગ્નિદેવને પગે લાગી નારિયેળ વધેરે છે. શ્રદ્ધા સાથે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા લોકો ધગધગતા અંગારાઓ ઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે. છતાં તેમના પગ થોડા પણ દાઝતા નથી અને લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના રક્ષણ માટે અગ્નિ દેવતાની બાધા રાખે છે. કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે. ભાવનગર શહેર જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. આ રંગોત્સવમાં વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ મન મૂકીને એકબીજાને અલગ અલગ રંગોથી રંગ્યા હતા. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે રંગોત્સવની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ ડીજેના સથવારે એકબીજા પર રંગો છાંટી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા. ધૂળેટી રમવા માટે નગરજનો માટે નિઃશુલ્ક ધૂળેટી રમવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના સથવારે યુવાનો, વડીલો અને બાળકો ધૂળેટી રમ્યા હતા. આ જાહેર કાર્યક્રમમાં ભાજપના લોકસભા ઉમેદવાર નીમુબેન બામણિયા પણ જોડાયા હતા અને યુવાનો ધૂળેટી પર્વની શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સોસાયટીમાં પણ લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં રંગોથી રમતા પણ જોવા મળ્યા હતા. બીજી બાજુ આનંદ અને ઉત્સવનું પર્વ છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. યુવક યુવતીઓએ આજની રંગોની મજા લઈ રહ્યા હતા અને એ કહ્યું હતું કે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ, તેની ઉજવણીમાં રંગમાં ભંગ ન પડવો જોઈએ. સંઘ પ્રદેશ દમણમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ઉમટે છે. પરિવાર સાથે લોકો ધૂળેટીની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે. ધૂળેટી પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. આથી દમણનો દરિયો કિનારો પર્યટકોથી ઉભરાઈ ગયો હતો. લોકોએ દરિયા કિનારે એકબીજાને રંગ લગાવી અને ધૂળેટી પર્વની એકબીજાને શુભેચ્છા આપી. અરવલ્લી પંથકમાં બટેકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એંઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એંઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો.
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.